નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 2 સુરેખ સમીકરણ એની અંદર અભ્યાસ કરતા હતા સ્વાધ્યાય 2.4. એની અંદર આપણે આગળના વિડિયોની અંદર ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 10 નો અભ્યાસ કર્યો. હવે આપણે ક્વેશ્ચન નંબર 8 નો અભ્યાસ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 8 માં આપણે શું કહેવા માંગે જુઓ, રકમ તમારી પાસે હોવી જોઈએ, ખાસ રકમ સમજવાની છે. રકમ સમજ્યા વગર તમને દાખલા આવડે નહીં. જો હરણના એક ઝુંડમાંથી, ઝુંડ એટલે કે આખું જૂથ, એક હરણનું આખું જૂથ છે, એમાં કેટલા હરણ છે જે આપણે ચોખવટ નથી કરી. હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. આખું ઝુંડ છે એમાંથી અડધા હરણ છે ખેતરમાં ચરી રહ્યા છે. ચાલો પેલું વાક્ય પૂરું. આગળ બાકીના બચેલા હરણ ના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. જે બાકીના વધ્યા એમાંથી 3/4 ભાગ એટલે 3/4 ભાગના હરણો ઉછળકૂદ કરી રહ્યા છે. પછી શું કીધું છે, અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. હવે બાકીના જે વધ્યા ને એમાંથી 9 હરણો તળાવમાં પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલા હરણોની સંખ્યા શોધો. તો ઝુંડમાં કુલ કેટલા હરણ છે એ આપણે શોધવાના છે. કુલ કેટલા હરણ છે આપણને ખબર નથી, એટલે અહીંયા ધારવું કોને પડે કે કુલ કેટલા હરણો છે ધારવું પડે. ધારો કે હરણની સંખ્યા આપણે શું કીધું છે કે ઝુંડમાં રહેલા હરણોની સંખ્યા કેટલી છે એ શોધવાનું. તમે ધારો કે ઝુંડમાં કુલ હરણો, ઝુંડમાં કુલ કેટલા હરણો છે, ઝુંડમાં કુલ હરણો x, આપણે x ધારો. ચાલો ઝુંડમાં કુલ કેટલા હરણો છે x, એ આપણને ખબર નથી. હવે એક એક વાક્ય લેતા જાઓ. પેલું શું કીધું છે, હરણના એક ઝુંડમાંથી, આ એક ઝુંડ એટલે x, અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તો આપણે ખેતરમાં કેટલા હરણ ચરી રહ્યા છે, અડધા. તો અહીંયા ખેતરમાં ચરતા હરણ, હવે કુલ કેટલા છે, હું એમ કહું કુલ બાય 8 છે અથવા તો કુલ 18 હરણો છે. એમાંથી અડધા હરણો, અડધા એટલે મારે અડધા આના કરવા હોય તો મારે શું કરવું પડે, છેદમાં 2 કરવા પડે. આના અડધા કરવા તો મારે છેદમાં કેટલા કરવા પડે, 2 કરવા પડે. તો અહીંયા તો જવાબ આનો 9 આવી જાય કે 9 × 18, પણ અહીંયા આપણે x છે તો એના x ના અડધા કરવા હોય તો x - 2, સોરી x ના છેદમાં 2. અડધા કરવા માટે આપણે શું કરવું પડે, 2 હારે ભાગાકાર કરવો પડે. અહીંયા x ના છેદમાં 2 આપણે 2 હારે ભાગાકાર કરી નાખ્યો. કુલ હરણો x હતા, એમાં ખેતરમાં જતા હરણો x ના છેદમાં 2, કારણ કે અડધા શબ્દ વાપર્યો છે. અડધા હરણ એટલે માની લો અહીંયા 9 આવ્યો જવાબ. તો બાકી રહેલા હરણો, હવે અહીં 9 જવાબ આવ્યો તો બાકીના હરણો શોધવા હોય તો કુલ હરણો છે એમાંથી મારે કેટલા આવ્યા, 9. તો બાકી કેટલા રહે, 9. 2 ની બાદબાકી કરવી પડે. સમજાઈ ગયું મિત્રો? તો મારે હજી અહીંયા શોધવું પડે, કારણ કે આપણને વાક્ય રચનામાં શબ્દો વાપર્યો છે. અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે અને બાકી બચેલા, તો પેલા મારે બાકી બચેલા હરણ શોધવા પડે ને. જો 18 હતા એને અડધા કર્યા, છેદમાં 2 કર્યા, છેદમાં 2 કર્યા. ચાલો 9 થયા. અહીંયા તો એ છેદ નથી ઉડતા એટલે એનું x ના છેદમાં 2. હવે બાકી બચેલા હરણ માં શોધવું હોય તો કુલ હરણમાંથી આ છે ખેતરમાં ચરતા હરણ હું કાઢી નાખું એટલે બાકી બચેલા વધે. તો અહીંયા જો એક સ્ટેપ કીધું, બાકી રહેલા હરણો, કારણ કે આપણે આ શબ્દ વાપરેલો છે, બાકી રહેલા હરણો. તો કુલ કેટલા હતા, x હતા, એમાંથી અડધા હરણ બાદ કરો, x - 2. તો હવે આ ખાસ અપૂર્ણાંકના સરવાળા બાદ આના છેદમાં કાંઈ નહોતું, x ના છેદમાં 2. કેટલો લસા આવે, 2. મારે શું કરવું પડે, 2 હારે ગુણાકાર, તો ઉપર 2 હારે એટલે 2x થઈ ગયા અને આ કેટલા થઈ ગયા, 2. હું ડાયરેક્ટ કરી નાખું છું. 2x માંથી x જાય તો x વધે અને છેદમાં 2 ના 2 માં 2 ને છેદીનું જ 2. તો અહીંયા x ના છેદમાં 2, અને હું કોમન સેન્સ અડધા x ના છેદમાં 2 હોય તો બીજા અડધા કેટલા હોય, x ના છેદમાં 2. કેમ અહીંયા અડધા 9 હતા તો બાકીના અડધા 9 હતા તો 18 થાય. તો અહીંયા જવાબ શું આવશે, x ના છેદમાં 2. આ બે બાદબાકી કરી એટલે આપણે x ના છેદમાં 2 આવ્યો. બાકી રહેલા હરણો કેટલા, x ના છેદમાં 2. હવે આગળ વાંચો. બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણો ઉછળકૂદ કરી રહ્યા છે. જે બાકી બચેલા હરણો છે ને એમાંથી કેટલામાં ભાગના, 3/4 ભાગ. સમજાઈ ગયું મિત્રો? 3/4 એટલે 3/4 ભાગના હરણો ઉછળકૂદ કરી રહ્યા છે. તો આપણે અહીં લખવું પડે શું કરી રહ્યા છે,
ઉછળકૂદ, તો આપણે અહીં લખવું પડે ઉછળકૂદ કરતા હરણો, ઉછળકૂદ કરતા હરણો, કેટલા હરણો ઉછળકૂદ કરી રહ્યા છે? તો બાકી રહેલા હરણોમાંથી, કુલ હરણોમાંથી ને બાકી રહેલા હરણો, બાકી રહેલા કેટલા છે? x ના છેદમાં 2, x ના છેદમાં 2, એના કેટલા ભાગ? 3 ચતુર્ભાગ ગુણ્યા 3 ચતુર્થાંશ. આપણે અપૂર્ણાંકમાં શીખી ગયા કે 3 ચતુર્થાંશ કેમ લખાય અને એનો ગુણાકાર થાય. હવે છેદ ઉડતા તો ઉડાડવાના અને નો ઉડતા હોય તો કાંઈ કરવાનું નથી. તો અહીંયા નો ઉડતા હોય તો શું કરી નાખવાનું છે? અંશનો ગુણાકાર અંશ હારે છેદનો ગુણાકાર છેદ હારે. 3 ગુણ્યા x એટલે 3x, 4 દુ 8. જો અહીંયા સીધું એમ ન લખાય 4, અહીંયા લસાઈ 3 છે. ગુણાકાર કેમ થાય? અંશનો ગુણાકાર અંશ હારે છેદનો ગુણાકાર છેદ હારે. તો ઉછળકૂદ કરતા હરણો કેટલા છે? 3x ના છેદમાં 8. સમજાઈ ગયું મિત્રો? જો ચડતા હરણો x ના છેદમાં 2, બાકી રહેલા હરણો x ના છેદમાં 2. હવે જે બાકી રહેલા છે ને એમાંથી 3 ચતુર્થાંશ ભાગના જે બાકી રહેલા કેટલા હતા? x ના છેદમાં 2, એનો 3 ચતુર્થાંશ ભાગ કેટલો થયો? 3x ના છેદમાં 8. હવે આગળ શું કીધું છે? અને બાકી 9 હરણો તાઓમાંથી, બાકી રહેલા હરણોમાંથી, જો એમાં શબ્દ નથી વાપર્યો, બાકી રહેલા હરણોમાંથી 9 હરણો એમ નથી વાપર્યું, નકર તો આપણે શું કરવું પડે? બાકી રહેલા હરણો પાછા શોધવા હોય તો આપણે x ના છેદમાં 2 હતા એમાંથી આ એટલા બાદ કરવા પડે, પછી બાકીના એમ. સમજાય છે? અહીંયા કેમ આપણે શોધ્યું બાકી રહેલા હરણો? કારણ કે આપણે કુલ હરણો x હતા, એમાંથી આટલા ખેતરમાં વહી ગયા તો આટલા વધે, કારણ કે એમાં શબ્દ વાપરો બાકી રહેલા હરણોમાંથી. આમાં જો એમ શબ્દ વાપરો હોય ને બાકી રહેલા હરણોમાંથી 9 હરણો પાણી પી રહ્યા છે, તો આપણે આમ કરવું પડે. હરણો કેટલા હતા? x ના છેદમાં 2. કુલ હરણો નહીં, કારણ કે અડધા તો પાણી પીવા વહી ગયા. x ના છેદમાં 2 હતા, એમાંથી 3 ચતુર્થાંશ ભાગના ઉછળકૂદ કર્યા, એટલે આ ભાગ બાદ કરવો પડે, આમાંથી આ ભાગ બાદ કરવો પડે, પછીના 9 હરણો. પણ અહીંયા એમ નથી કીધું, અહીંયા શું કીધું છે? બાકી રત્ના સમજો, બાકીના 9 હરણો તળાવમાં પાણી રહી ગયા છે. હવે જે વધ્યા ને જેટલું ઝુંડ હતું એમાં આટલા x ના છેદમાં 2 હરણો ખેતરમાં જવા વહી ગયા, 3x ના છેદમાં 8 હરણો ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણો પાણી પી રહ્યા છે. તો અહીં લખવું પડે પાણી પીતા હરણો કેટલા છે? 9. હવે આપણને એટલી ખબર છે કે જો 3 કુલ હરણ છે, આખું ઝુંડ, એમાંથી 3 ભાગ પડેલા છે. ખેતરમાં ચડતા હરણો, પછી ઉછળકૂદ કરતા હરણો અને પાણી પીતા હરણો. આ ત્રણેય ભેગા કરી દઈએ તો આપણને શું મળી જાય? કુલ હરણો મળી, કેટલા હરણો તે મળી જાય. તો આ સમીકરણ બને આ રીતના. પહેલા ખેતરમાં ચડતા હરણો કેટલા છે? x ના છેદમાં 2. પછી આ નથી લખવાના, આ તો આપણે બાકી રહેલા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. ઉછળકૂદ કરતા હરણો કેટલા છે? 3x ના છેદમાં 8 અને પાણી પીતા હરણો 9. આ બધાનો આપણે સરવાળો કરીએ તો કુલ કેટલા થાય છે? જવાબ કેટલો આવે? x. આ x માંથી આ બધા હતા એટલે સમીકરણ બની ગયું. એવું મારી સંખ્યા આવે. આ ચાલે આવી આપણે બે બધું શીખી ગયા છીએ. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપવા માટે આપણે શું કરવું પડે? ખાસ ધ્યાન રાખજો. આનો આપણે શું લેવો પડે? લસા લેવો પડે. અહીંયા 8 અને 2 નો લસા 8 જ થાય. મેં તમને કીધું હતું નાની સંખ્યાના ઘડીમાં મોટી સંખ્યા આવી છે તો લસા એનો જેટલો થાય. તો આપણે અહીંયા 2 ના કેટલા કરવાના છે? 4. સોરી 8 કરવાના, 4 દુ 8. તો અહીંયા કેટલા ગુણાકાર કરવો પડે? 4 છે. અહીંયા 8 ઓલરેડી છે, અહીંયા 9 છે. સમજજો 9 ના કેટલા? 9 ના છેદમાં કાંઈ કેટલા હોય? 1. 9 ના મારે કેટલા કરવાના? 8. તો ઉપર પણ કેટલા ગુણાકાર? 8 આવે. તમને અહીંયા અપૂર્ણાંકના ખાસ સરવાળા બધું બધું આવડતું હોય છેદરકાર માટે. 4x છેદમાં 8 પ્લસ અહીંયા 8 છે એટલે 3x છેદમાં 8 પ્લસ 8 9 72 છેદમાં 8 બરાબર x. ચાલો હવે અહીંયા x વાળા પદ એક બાજુ લઈ અને બીજી સંખ્યા એક બાજુ લઈ લઈએ. અહીંયા તો 4 પ્લસ 3 4 ને 3 7x. આપણે બીજો ભાગ કરી દઈએ. 4 ને 3 7x. પેલા આ બધું પ્રક્રિયા પૂરી કરી દઈએ. 7x ના છેદમાં હવે આપણે ખબર છેદના કોઈ સરવાળા બાદબાકી નહીં થાય પ્લસ 72 છેદમાં કેટલા છે? 8. આ બધું કેટલા છે? બરાબર x. ચાલો હવે 8 કઈ ક્રિયામાં છે? ભાગાકારમાં આ સાઈડ આવે તો કઈ ક્રિયા થાય? ગુણાકાર. 7x પ્લસ 72 બરાબર, કારણ કે આપણે 8 ની અહીંયા કોઈ ક્રિયા નથી થતી. હવે 8 ને આપણે આ બાજુ લઈ જવાનું છે. અહીંયા ભાગાકાર, આ સાઈડ ગુણાકાર. x ગુણ્યા 8 ડાયરેક્ટ કરી નાખો. એને કેમ લખાય? 8x. હવે x ઉપર આ બાજુ લઈ લો અને 72 ને આ બાજુ લઈ લો માટે 7x થી અંદર રાખવાના.
x અહીંયા આવશે એટલે માઇનસ થઈ જાય, માઇનસ 8x. 72 આ બધું પ્લસ છે, આ બધું માઇનસ થઈ જશે 72. માટે 7x માંથી 8x જાય એટલે 1x વધે, 8 માંથી 7 એટલે 1x, પણ 1 લખાય નહીં. ખાસ ઈ યાદ રાખવાનું છે, અહીંયા મોટી સંખ્યાનું ચિહ્ન આવે. મોટું કોણ છે? 8. અહીંયા -72. હવે તમને એ ખબર છે કે અહીંયા કોઈ દિવસ ચલ માઇનસ હોય નહીં, એટલે એને કેવો કરવાનો? પ્લસ. પ્લસ કરવા માટે બંને જગ્યાએ વિરોધી મૂકવાનું. -x નું વિરોધી +x, પ્લસ લખાય નહીં. અહીંયા 72 માઇનસ છે તો અહીંયા +72, તો x ની કિંમત કેટલી આવી? 72. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે ઝુંડમાં રહેલા હરણોની સંખ્યા શોધો. તો આ x શું હતું? ઝુંડમાં રહેલા કુલ હરણો. તો અહીં લખી દેવાનું, ઝુંડમાં રહેલા કુલ હરણો કેટલા થશે? 72. આ તમારો ક્વેશ્ચન નંબર 8 થયો. જ્યારે આપણે 9 અને 10 તો આપણે આગળ શીખી ગયા છે. 1 મિનિટ તમને અહીં રહેવા દઉં છું, વ્યવસ્થિત જોઈ લો. પેલામાં શું કરવાનું છે ખાય, પેલા ઝુંડમાં રહેલા કેટલા હરણો છે એ ધારી લીધું. ત્યારબાદ ખેતરમાં ચરતા હરણો અડધા છે એટલે x/2. હવે અહીંયા શબ્દ વાપરેલો છે બાકી રહેલા હરણો. જે કુલ હરણો હતા x, એમાંથી બાકી રહેલા તો આપણે જેટલા ખેતરમાં ચરતા હતા એને બાદ કરી દેવા પડે. એને બાદ બાકી કેટલી આવી? x/2. આ હરખા જોઈએ કારણ કે અડધા હરણો હતા એટલે. હવે ઉછળકૂદ કરતા હરણોમાંથી કેટલા છે? તો 3/4 ભાગ. આને શબ્દ વાપરેલો છે બાકી રહેલા હરણો. એટલે બાકી રહેલા હરણો x/2 છે, એનો 3/4 ભાગ એટલે 3/4. બે ગુણાકાર કરીએ એટલે 3x/8. પછી શબ્દ નથી વાપર્યો બાકી રહેલા. પછી કીધું છે પાણી પીતા હરણો, ડાયરેક્ટ પાણી પીતા હરણો 9. તો હવે સમીકરણ બનાવો તો આપણે ખબર પડી જવી જોઈએ કે 3 ભાગમાં કુલ હરણો છે. બાકી રહેતા ખેતરમાં ચરતા હરણો, ઉછળકૂદ કરતા હરણો અને પાણી પીતા હરણો. ત્રણેયનો શું કરી નાખ્યો? સરવો. તો કેટલું થાય છે? x થાય છે. એટલે આપણે ત્રણેયનો સરવો આગળ આ સાદું તમને આવડતું હોવું જોઈએ. છેદ હરખા કરવું બધું આગળ તમને ખબર જ છે કઈ રીતનો દાખલો થયો. સાદું ઈઝી છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 8 પૂરો થયો. અહીંયા આપણું સ્વાધ્યાય 2.4 પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 2.5 શીખવાનું છે. એમાં તો સમીકરણ છે સાદા, એ આવડી જાય એવા છે. એમાં વ્યવહારિક દાખલા નથી. એમાં અપૂર્ણાંક ખાસ જો અપૂર્ણાંકના સમીકરણો છે એટલે એમાંય ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સ્વાધ્યાય 2.5 સ્વાધ્યાય 2.5 કરેલી રકમ દો. સ્વાધ્યાય 2.5 ની અંદર હું કીધું છે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ શોધો. એમાં પહેલું સ્વાધ્યાય 2.5 માં ક્વેશ્ચન નંબર 1. એની અંદર પહેલું અને ક્વેશ્ચન એક જ છે એટલે પહેલો જ દાખલો જોઈએ. ચાલો અંદર હું કીધેલું છે x/2 માઇનસ 1/5 બરાબર x/3 પ્લસ 1/4. x/3 પ્લસ 1/4. આપણને આવું સમીકરણ કીધું. બે બધું ચલ હોય ને એવું આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર ભણી ગયા, પણ એ પૂર્ણ સંખ્યા હતી. આમાં અપૂર્ણાંક સંખ્યા છે એટલે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી ખાસ આપણને આવડતા હોવા જોઈએ. તો અહીં અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા પહેલા x વાળા પદ આપણે આ બાજુ લઈ લઈએ અને સંખ્યાને આ બાજુ લઈ લઈએ. એ જ આપણે કરતા અચળ સંખ્યા છે આ બાજુ લઈ લઈએ અને x વાળા પદને આપણે જમણીથી ડાબી બાજુ લઈ લઈએ. માટે x/2 એ તો ધ્યાન કરે. આ x/3 કેવું છે? પ્લસ છે. આ બધું કેવું થઈ જાય? માઇનસ. x/3 બરાબર અહીંયા પ્લસ 1/, અહીંયા શું વધે છે? પ્લસ 1/4. પણ આગળ પ્લસ નો લખાય, માઇનસ જ લખાય. 1/4. હવે આ માઇનસ છે, આ બધું શું થઈ જાય? પ્લસ. તો આપણે આને આ સાઈડ લીધું છે અને આને આ સાઈડ લીધું છે સંખ્યાને, પ્લસ 1/5. હવે અહીંયા તમારે શું થઈ ગયું? અપૂર્ણાંક થઈ ગયો. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આવડતા હોવા જોઈએ ખાસ. અહીંયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ક્યારે થાય? અંશ સરખા હોય ત્યારે નહીં, છેદ સરખા હોય ત્યારે. અને છેદ હરખા કરવા માટે આપણે શું કરવું પડે? લસા લેવો પડે. હવે આપણે ચેપ્ટર 2 શરૂ થયું ત્યારે એક ને એક વસ્તુ શીખવી કે છેદ હરખા કરવા માટે લસા લેવો પડે. તો અહીંયા 3 દુ 6 લસા ડાયરેક્ટ ખબર પડી જાય. અહીંયા કેટલા ગુણાકાર કરવો પડે? 3 હારે. અહીંયા 3 ના 6 કરવા માટે 2 હારે. 3 દુ 6, 3 દુ 6. અહીંયા જો નીચે 3 હારે તો ઉપર 3 હારે, નીચે 2 હારે ગુણાકાર ઉપર 2. તો આ 3 હારે નો થાય. ખાસ ધ્યાન રાખવાનું, શાંતિથી દાખલો ગણવાનો છે. 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 2 ગુણ્યા x એટલે 2x અને આખાના છેદમાં વલણ દેવાનું. કારણ કે સરવાળા બાદબાકી માત્ર અંશ ના થાય, છેદ ના નો થાય. 3 દુ 6, 3 દુ 6, 2/6 થઈ ગયા એટલે આખાના છેદમાં 6 બરાબર. હવે એ જ ક્રિયા આપણે અહીંયા કરવાની છે. અહીંયા અપૂર્ણાંક જ છે
આને સરવાળા બાદબાકી કરવાના છે. તો આનો લસા 4 પંચા 20. જો બધાનો લસા ગુણાકાર કરવાથી ન આવે. આ તો એક વિભાજ્ય ને અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા બંને અવિભાજ્ય સંખ્યા છે. 4 પંચા ને 20. તો મારે અહીંયા કેટલા ગુણા 4 ના 20 કરવા હોય તો 5 હારે ગુણાકાર કરવો પડે. તો ઉપર એ 5 હારે કરવો પડે. અહીં કેટલા હારે કરવો પડે 4 હારે. તો ઉપર એ 4 હારે કરવો પડે. ચાલો 1 પંચું 5 પ્લસ ના પ્લસ ડાયરેક્ટ બધામાં આમ જ કરો. 1 ચોક 4 આખાના જો અહીંયા 4 પંચા 20 4 પંચા 20. છેદના સરવાળા બાદબાકી કાંઈ કરવાનું નથી. જે છેદ હોય બેઠો મૂકી દેવાનો. હવે જુઓ આ બેનો સરવાળો કરી નાખો. આ બેની બાદબાકી 3 માંથી 2 એટલે કેટલા વધે x છેદમાં 6 બરાબર 5 ને 4 9 છેદમાં 20. ચલો અહીંયા આપણે કોની કિંમત જોઈએ છે x ની. એની સાથે કોણ છે 6. 6 કઈ ક્રિયામાં છે ભાગાકારમાં. આ સાઈડ આવે તો ગુણાકાર. માટે x બરાબર 9 ના છેદમાં 20 ભાગાકારનું જે ગુણાકાર એટલે ગુણ્યા 6. આના છેદમાં કાંઈ નહીં એટલે હવે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી માટે છેદ હરખા કરવાના. આ વસ્તુ ધ્યાન રાખવાની. અને ગુણાકારમાં છેદ ઉડાડવાનો હોય છે. તો અહીંયા 20 ના ભાગ પડે 10 દુ 20. અહીંયા ભાગ પડે 3 દુ 6 2 2 ઉડી ગયા. હવે તમે મિત્રો અહીંયા બહુ મોટી ભૂલ કરો છો. અહીંયા 9 ના ભાગ પડે 3 તેરી 9 3 3 ગયા. આ આખો અંશ ગણાય. આને ન ઉડાડે. ઉપર નીચે ઉડે. ખાસ ધ્યાન રાખવાનું છે. તો નીચે 10. તો હવે એવા કોઈ ભાગ પડે છે આના ભાગ પડે 5 દુ 10. તો એવા કોઈ ભાગ પડે છે જે આમાં કે જેમાં 5 કે 2 આવે તો આના નો પડે નાના નો પડે. તો અંશનો ગુણાકાર અંશારે કરી નાખવાનો. છેદનો ગુણાકાર છેદ આવે. માટે x બરાબર અહીં 9 તેરી કેટલા થઈ જાય 27 અને 10 એકા 10. હવે આમાં કોઈ કઈ થાય નહીં. આનો આન્સર 27 ના છેદમાં 10. ચલો એક દાખલો બીજો જોઈએ. બીજા દાખલાની રકમ જુઓ. ખાસ શાંતિથી દાખલા ગણવાના છે. એક એક સ્ટેપ આપણને આવડતું હોવું જોઈએ. બીજો n ના છેદમાં 2 n ના છેદમાં 2 માઈનસ 3n ના છેદમાં 4 પ્લસ 5n ના છેદમાં 6. રકમમાં કોઈ ભૂલ ન થવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર 21. n ના છેદમાં 2 માઈનસ 3n ના છેદમાં 4 પ્લસ 5n ના છેદમાં 6 બરાબર 21. ચાલો અહીંયા આપણે એક જ સાઈડ ચાલુ છે બધે. પણ આનો સરવાળો દરેક વખતે હું તમને શીખવાડતો છું. સરવાળો બાદબાકી ક્યારે થાય છેદ હરખા હોય ત્યારે. છેદ ક્યારે હરખા થાય? છેદ હરખા કરવા માટે શું કરવું પડે? લસા લેવો પડે. તો ચાલો આપણે લસા લઈએ. લસાનો જો 3 રકમ હોય ને તો 3 ની જગ્યાએ n છે. 3 નો લસા લેવો પડે. લસા તમને અહીં શીખવાડી દઉં છું. 2 4 અને 6 નો લસા લેવાનો. છેદનો લસા લેવાનો. અહીંયા હંમેશા અહીંયા અવિભાજ્ય સંખ્યાને વાપરવાની જેમ બને એમ. તો અહીંયા હંમેશા કયા ઘડિયા છે 2 3 5 7 11 13 17 આવી સંખ્યા આવે જેના ભાગ નો પડતા નહીં. તો આના આધારે અહીં મૂકવાનું છે. ખાસ ધ્યાન. આના આધારે અહીં સંખ્યા મૂકવાની છે. તો 2 કયા ઘડિયામાં આવે? પોતાના જ ઘડિયામાં 2. એકનો ઘડિયો કોઈ દિવસ અહીં નથી લેવાનો. 2 કઈ જગ્યાએ આવે? હવે બધાનો વારો લેતો જવાનો છે. 2 ના ઘડિયામાં 2 જગ્યાએ કઈ જગ્યાએ? 2 દુ 4 નથી. 2 એકા 2. હવે આનો 2 ના ઘડિયામાં 4 આવે છે તો આવે 2 દુ 4. આનો વારો 2 ના ઘડિયામાં 6 આવે 2 તેરી 6 નો આ બેઠું મૂકી દેવાનું. અહીં 1 આવી જાય એટલે એ પૂરું. હવે અહીંયા સંખ્યા મૂકવાની પણ કોના આધારે? આના આધારે. પણ અહીં 1 આવી ગયો એટલે નહીં ગયો. આના આધારે મૂકો. અહીં કેટલી સંખ્યા 2. તો 2 કયા ઘડિયામાં આવે? 2 ના જ. અહીંયા આ જ ઘડિયા આવે. અહીં ધ્યાન રાખો. આ 2 3 ઈ જ ઘડિયા આવે. 2 અહીં 1 બેઠું મૂકી દેવાનું. 2 ના ઘડિયામાં 2 કઈ જગ્યાએ? 2 એકા 2. 2 ના ઘડિયામાં 3 આવે? નો આવે. તો 3 ના 3. ચાલો આના આધારે અહીંયા સંખ્યા મૂકવા. અહીં 1 આવી ગયો નહીં ત્યાં. અહીં 1 આવી ગયો. આના આધારે છેલ્લી સંખ્યા હોય તો ડાયરેક્ટ ઈ જ ઘડિયો મૂકી દેવાનો. 3 3 એકા 3. હવે આનો ગુણાકાર 3 દુ 6 6 દુ 12. તો અહીં લસા કેટલો થઈ છે? 12. હવે દર વખતે હું લસાનો શીખું. અહીં લસા કેટલો થઈ ગયો? 12 થઈ ગયો. તો બધાના છેદમાં આપણે 12 કરવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે. તો મારે અહીંયા n ના છેદમાં 2 છે. અહીંયા કાંઈ નથી 1 હોય 2 લખો. તો 12 કરવા માટે કેટલા ગુણાકાર કરવો પડે? 6 આવે. તો ઉપર પણ 6 આવે. અહીંયા 3n છે. ચાલ આ સ્ટેપ કરવું હોય કરવાનું. આપણે આમાં નથી કર્યું. તો આમાં આ રીતનું કરી નાખ્યું. હવે કાંઈ ડાયરેક્ટ કરવું જોઈએ વાંધો નહીં. કેટલા કરવાના છે? 12. તો કેટલા રકમનું? 3 ચોક 12. તો ઉપર પણ 3 આવે પ્લસ 5n 6 છે. 6 દુ 12 જોઈ લેવાનું. બધા છેદમાં 12. 6 દુ 12. તો અહીં 6 થઈ ગયા. 4 કરી 12. અહીં 3 છે તો અહીં 3 થઈ ગયા. 6 દુ 12.
અહીં 2 હારે ગુણાકાર તો ઉપર 2 હારે તો 6 હારે નો થઈ જાય ખાસ આનું પાછું કઈ કરવાનું નથી કારણ કે 21 ન લેવા દેવાનું હવે બધાના છેદમાં જો 6 ગુણ્યા અહીં કઈ નથી 6n માઈનસ 3 તેરી 9 9n પ્લસ 5 દુ 10n આ તો સ્ટેપ કર્યો ને કે તમે ડાયરેક્ટ કરી નાખવાનું આખાના છેદમાં બધાના છેદમાં 12 છે એટલે આખાના છેદમાં 12 બરાબર 21 હવે અહીંયા જો અહીંયા અત્યાર સુધી બે જ પદ હતા હવે 3 ચલ આવ્યા ચલ સરખા છે તો આપણે ધોરણ 6 માં શીખી ગયા છે 6 માઈનસ 9 પેલા આ બેનું કરી નાખવાનું ચિહ્ન લખો ને આગળ કાંઈ પ્લસ પ્લસ માઈનસ માઈનસ 9 માંથી 6 જાય તો 3 મોટી સંખ્યાનું ચિહ્ન ભૂલવાનું નહીં માઈનસ હવે આનો વાળો પ્લસ 10 કારણ કે n છે બધાય સજાતીય પદ છે સજાતીય પદના સરવાળા બાદબાકી થાય પ્લસ માઈનસ માઈનસ 10 માંથી 3 જાય તો 7 મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ પ્લસ 7 આવ્યા જવાબ આ બધાનું સાદું રૂપ પ્લસ 7 તો પ્લસ ચિહ્ન માઈનસ હોય લખાય 7 પછી ચલ ગયો છે n એમ જ મૂકી દેવાનું છેદમાં 12 બરાબર 21 હવે આ બંને સંખ્યાને આ સાઈડ લઈ જવાની છે 12 કઈ ક્રિયામાં છે ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકાર અહીં બરાબર નું લખી આ એક મિસ્ટેક થઈ ગઈ માટે લખાય કારણ કે એક દાખલામાં કોઈ દિવસ વ્યવહાર બરાબર ન આવે અહીંયા 7n બરાબર 21 અહીં ગુણ્યા 12 માટે અહીં ગુણાકાર નહીં કરવાનો પહેલા સંખ્યાને લઈ જાઓ n બરાબર 7 કઈ ક્રિયામાં ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં 21 ગુણ્યા 12 છેદમાં 7 હવે છેદ ઉડતા અહીં ઉડે છે 7 તેરી 21 જો મિત્રો આ ખાવ શાંતિથી દાખલા કરવાનો તમને તો ધોરણ 6 અને 7 ના અપૂર્ણાંક આવડતો હોય તો આ દાખલા હાવ ઈઝી છે 7 7 ઉડી ગયા માટે n બરાબર હવે આ બે ગુણાકાર કરવાનો હજી મિત્રો હું ભૂલ કરું 4 તેરી 12 3 3 ઉડે ભાઈ આ મિત્રો અંશ છે આ બે ઉડે 12 ઉપરનો ગુણાકાર 12 તેરી 36 અહીં n ની કિંમત આવે 36 આ રીતના મિત્રો આપણે સ્વાધ્યાય 2.5 દાખલા અપૂર્ણાંકના દાખલા છે બે દાખલા શીખા હવે આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું